હાય ગાઈસ, તો હું આવી છું રસોડામાં રસોઈ કરવા. રસોઈમાં તો એમ છે કે અત્યારે પહેલાં કરવા છે મારે મરચાં, અને મરચાં આ વખતે સિમ્પલ નથી વઘારવા, રાઈ જીરું નાખીને. આજે મારે અત્યારે કરવા છે મેથીવાળા મરચાં. તો મેથી મેં કાઢી લીધી છે અને તવે મેં ગેસ પર ચડાવી દીધી છે અને ફટાફટ મેથી શેકી લઉં. ગાઈસ, તો ઉમેશા પપ્પા દિયાબત્તી પણ સાથે કરે છે. અહીંયા મારી મેથી પણ શેકાય છે. જૂની છે આ મેથી, ઘણા ટાઈમની છે. મમ્મી ત્યાંથી લઈ આવી હતી. મમ્મી 1 કિલો મેથી મને કરી દે, રાઈ ને એવું બધું, જીરું ને ધીમા તાપે આને હું શેકી લઉં પહેલાં. તો ગાઈસ, અહીં મારી મસ્ત મજાની મેથી શેકાઈ ગઈ છે. તો મને ખાંડી દસ્તામાં હવે નાખીને બધી જ ખાંડી લઉં. સાવ ઝીણો ભૂક્કો જ કરવો છે ને વધે એટલી હું થોડીક રાખીશ, એટલે ક્યારેક પાછું આપણે કરવું હોય મરચાં કરવા થાય તો પહેલાં ફટાફટ મારું આ પહેલાં ખાંડી લઉં, પછી મળું. તો ગાઈસ, અહીંયા મારા મરચાં રાઈ જીરું નાખી અને આખી ધાણી આવે એ મારી પાસે છે, તો મેં એ નાખી અને મરચાં વઘારી નાખ્યા છે. હવે આને થોડીક વાર ફ્રાય થવા દઈએ, પછી એમાં મીઠું મેં નાખી દીધું છે, હળદર નાખી દીધી. હવે 1-2 મિનિટ રહીને ફ્રાય થાય પછી એમાં હું મેથીનો ભૂક્કો નાખી દઉં. જેને ખાંડ નાખી હોય નાખી શકે, પણ મને ખાંડવાળું નથી ભાવતું. અને ઉપરથી 2 ટીપા લીંબુના નાખી દેવાના, 2 ટીપા લીંબુનો રસ નાખી દેવાનો. તો અત્યારે તો આ મારા ફ્રાય થાય છે. મસ્ત મજાના મારા મેથીવાળા મરચાં તૈયાર છે. મેથીયા મરચાં તો આ સવારે બિસ્કિટ જેવી કડક ભાખરી કરી હોય ને મસ્ત મજાની, તો સવારે ચા નાસ્તા સાથે મરચાં મસ્ત લાગે, અને અત્યારે તે રાતે મસ્ત લાગે. તો તૈયાર છે મારા મેથીવાળા મરચાં. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો, ફિટ અને ફાઇન છો, અને હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન છું. તો વાગ્યા છે 9:45 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:10 વાગે. મસ્ત મજાની કડકડતી ઠંડી સાથે મારો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાને મારી ચેનલમાં. તો કેમ છો વાળા વડીલો? વાળા ઠંડીનું એવું બોલાઈ જાય છે, આઈ એમ સોરી. તો કેમ છો? મજામાં વાલા વડીલો? ઠંડી બહુ જ પડે છે, તો તમારી તબિયતનું ધ્યાન રાખજો. અને સવારમાં વોક કરવા થોડુંક મોડું જાવું. અમારે તો અહીંયા હું નથી જાતી, કારણ કે બગસ હતી ત્યારે તો ડેલી જાતી. 6, 6:15 થાય એટલે ઘરની બહાર નીકળી જ જાતી, મજા આવતી. અહીંયા નથી હું જાતી. સવારે વોક કરવાની આવે મજા, તો મસ્ત મજાની. હવે તો ઠંડી આજ તો બહુ જ છે. અને સવારની મારી ચા થઈ ગઈ છે એકવારની, અને નાસ્તો કઈ કર્યો નથી, ઠંડી નાસ્તો ભાવે નહીં. તો બસ નાસ્તાની કરું છું તૈયારી. ને કર્યા છે ઢેબરા, અને આજે છે ક્રિસમસ. તો તમને બધાને હેપી મેરી ક્રિસમસ. તો સાન્ટા ક્લોઝ તમારી બધાની ઈચ્છા પૂરી કરે, તમને બધાને બાળકોને ભણવામાં આગળ લાવે, અને જે બીમાર હોય એને સાજા કરે, સૌને મનની ઈચ્છા પૂરી કરે એવી વિશ સાથે મારો બ્લોગ આગળ વધારે છે. તો બન્યા રહેજો મારા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. પેલા નાસ્તો કરવો હોય તો ચાલો, બાય. ઓહો, અમારું પપ્પાને તો કઈ ઠંડી જ ન લાગે ને કઈ. કેવા જર્સી બરસી પહેર્યા વગર ના બેઠા. અમે સપા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, મજામાં? પગમાં મટી ગયો? સારું છે ને? તેઓની પટ્ટી લગાડી તી ઉખડી ગઈ કે છે? ધીમે ધીમે ઉખડશે ને. ચા નાસ્તો થઈ ગયા? બાકી છે હજી. બાકી છે તો હાલો આપણે બધા મળીને કરીએ ચા નાસ્તો. ઢેબરા, ચા, પાપડ, ગાંઠિયા. ઠંડી નથી લાગતી? ઠંડી લાગે, પણ હું કરે, કામ તો કરવું પડે. એમાં ચાલે નહીં. ઈ તો વાત બરાબર, પણ જર્સી ને એવું તો પહેરવું જોઈએ, પાછો ટોપલો પહેરવો જોઈએ. ગરમી થાય પાછી. એનું હું કરું? તે મુસાફા આજ તો ઓલું ક્રિસમસ છે. ક્રિસમસ છે આજે. તો હેપી મેરી ક્રિસમસ. ઈ વાત સાચી. સાન્ટા ક્લોઝ બધાને કિસ્મત ચમકાવે. કા કિસ્મત ની વાત છે. કિસ્મત ની વાત છે. આજે કિસ્મત છે. ક્રિસમસ કહેવાય.
તો હાલો હવે નાસ્તો કરી લઈએ. હાલો હવે જાય. અને ઉમેશ આપા જો નીચે પાથરી નહીં નથી બેઠા. ઠંડી નથી લાગતી? નહીં, કાંઈ જલાઈ ન લાગે. કાંઈ કયા માળા બને. મારા બને જ ભાઈ ફટાફટ. હાલો તો હવે ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. તો ગાઈસ કાલ મેં મરચા બનાવ્યા હતા, એટલા ફાઇન થયા હતા, બહુ મસ્ત થયા હતા. ઉપર મેં લીંબુ નહોતું નીચું, કારણ કે છોકરાને ભાવે ન ભાવે, પણ લીંબુ થોડુંક નાખ્યું ને, જસ્ટ 2-3 ટીપા ઉપર નાખ્યા ને, તો એ કોઈ ટેસ્ટી લાગતા હતા, બહુ જ મસ્ત હતા. અને એમાં આખી ધાણી નાખી હતી, તો ગજબ ના, બહુ મસ્ત થયા હતા. તો એ મેં થોડાક મારે વધ્યા હતા, તો અત્યારે ફટાફટ નાસ્તો કરી. ચાલો તમે પણ નાસ્તો કરવા. બાય. છે મસ્ત હતી લાલ ચટક મોટી. બાપા સીતારામ. તો હાય ગાઈસ, વાગ્યા છે 11:15 થયા છે અને હું ગઈ હતી મોલમાં. તો ત્યાં સેન્ટા ક્લોઝ પણ મસ્ત હતા શણગારેલ. રાતે લાઇટિંગ થશે, તો રાતે જો જવાય તો જવું છે રીલ માટે. અને અત્યારે મેં થોડુંક શૂટ તો કર્યું છે અને મારે વાળ લેવા હતા અને થોડીક વેફર ને એવું લેવું હતું, થઈ રહ્યું એટલે તો ચાલો તમને બતાવું. છે તો નાની વસ્તુ થોડીક જ, તોય બતાવું. તો ગાઈસ મારે લેવું તું વાલ લેવું હતું મોલમાંથી, તો 250 વાલ લીધા છે મોટા, રાતે પલાળી દઈશ. અને આ 2 બિસ્કિટના પેકેટ લીધા અને આ વેફર 20 રૂપિયાની 2 લ્યો તો 1 ફ્રીમાં આવે. તો મેં 2 બટેટાની આ જે વેફર લીધી છે એની સાથે કેળાની, ઉમેશને બાય 1 get 1 ફ્રી, તો આ ફ્રીમાં છે. તો બસ આટલી વસ્તુ મારે લેવી હતી, તો ફટાફટ લઈ આવી. પછી હવે હું રસોઈ ચાલુ કરી દઉં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. વાહ, મારા રાજકોટનો લોબો કેવો પણ એમ દેખાય છે મસ્ત. અમે દેખાય કે ન દેખાય, પણ આ લોબો જોઈને તમને ખબર પડી જાય કે આ પારુલનો બ્લોગ છે. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે 4. મસ્ત મજાની મારા વરે ચા અહીંયા મૂકી દીધી. હું તો જસ્ટ હમણાં નવરી જ થઈ છું, મસાલાવાળી ચા થઈ ગઈ રેડી. તે ફ્રેન્ડ્સ મેં મસ્ત ધોઈ નાખ્યું છે, ખાલી ફિનાઇલ મારે રેડી નાખવાની. આ ટબાઈ તે મેં 3 મસ્ત ઘસીને ધોઈ નાખ્યા આજે. આ ડોલઈ મેં, અને અહીંયા મારા વાસણ ઉટકાઈ ગયા છે. અને આ ખાટલી નથી ફાવતી, મને આ જ ફાવે છે. ફ્રેન્ડ્સ તમે સપાઈ મને આખો કપ ભરી દીધો મસાલા, લવિંગ નાખ્યું ચા છે આ. લવિંગ વાળી ચા. ફ્રેન્ડ્સ આખો કપ જ, પણ મને એટલી બધી ભાવે નહીં. એટલે બહુ ભાવે આવી છે. બીજા માટે આ બાબાએ બીજા માંગ્યું. તો ફ્રેન્ડ્સ ચાલો બધા ચા પીવા. ગરમા ગરમ પેલા ચા પી લઉં, પછી પાછા આપણે થોડી વાર મળીએ. ત્યાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાય સેન્ટા ક્લોઝ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ.
કેટલીક માળા બાકી છે હવે? હજી ઘણી બધી છે. ઘણી બધી છે ને. એટલો એક. તમને સારું છે હવે? હા હવે હા દવા પીધે લખે હાકે લખી. ઠંડી કેવી છે? બહુ છે ને. તે પૂરું છે. તે હું જમું છું હવે આજે આ જમવા? સેવનું શાક. સેવનું શાક કે ચા ને ભાખરી ને ગાંઠિયા? સેવનું શાક. સેવનું શાક. હું છોકરાઓ કે છે ચા ને ભાખરી અને ગાંઠિયા ને ઉમેશ પપ્પા કે સેવનું શાક. હવે જોઈશ. ઠીક હાલો. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. તો વાગ્યા છે 7:45 થવા આવ્યા છે ને હું આવી છું રસોડામાં રસોઈ કરવા. જે મમ્મી પપ્પાએ કીધું એમ કે સેવનું શાક અને છોકરાઓ કે છે કે ચા ને ભાખરી જોઉં છું ભાખરી પહેલા કરી નાખો પછી જે છોકરાઓ કે છે એ કરીશ. અને હા તમને એમ થતું છે ને કે આ પારું એન્ડ અહીંયા જ કરે છે, શું રસોડું એટલું બધું આમ એન્ડ કરવા માટે એને ગમી ગયું છે, પણ નો જગ્યા તો ઘણી છે પણ અહીંયા શું છે કે મને સેટઅપ મસ્ત થઈ ગયું છે. આ મારે ફોન પકડી નથી રાખવો પડતો એટલે લગભગ તો એન્ડ અહીંયા જ થાય છે. અને આ પણ રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બસ. અને હા મેં તમને ઓલું બતાવ્યું હતું વિડીયોમાં ઓલા ખોખા લાલ લાલ, તો એ સ્ટ્રોબેરી છે. ખ્યાલ તો તમને આવી ગયો છે. બહુ મસ્ત એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી હતી. એમ લાગે કે બાગમાંથી સીધા અહીંયા જ પાર્સલ થઈને આવ્યું છે. એવી લાલ ચટક ને એકદમ ફ્રેશ મસ્ત સ્ટ્રોબેરી હતી. અને બસ મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું ને. હા આજ મને હેડિક બહુ થઈ ગયું હતું. ચા પાણી પીને હું સૂતી તો મને હેડિક હતું એટલે હું સૂઈ ગઈ હતી 6 વાગે ઉઠી, પણ તો હેડિક તો એમને જ છે. તો શિયાળામાં પ્રોબ્લેમ લગભગ બધાને રહે, શરદી ઉધરસ અને હેડિક તો શિયાળા સાથે આવે, શિયાળા સાથે જ વહી જાય. તો બસ અત્યારે મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. અને હા જબલા ટોપી મસ્ત મજાના પહેરી સરસ મજાની જમીને મારો બ્લોગ ન ગમતો હોય કઈ જગ્યાએ શું છે ઘડી ઘડી ઉમેશ પપ્પાની જેમ જોડું લઈ શકો છો અને મારો બ્લોગ જોતા રહેજો. અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય, રાધે કૃષ્ણ.